ભુજના રોહન પાર્કમાં ટાવર મુદ્દે રહીશોનો વિરોધ। ભુજના ઓધવ વંદના સોસાયટી પાછળના રોહન પાર્કમાં મોબાઈલ ટાવર સ્થાપવાની તૈયારીઓ સામે રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। રહીશોનું કહેવું છે કે ટાવરથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર અસર થશે અને તેમને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી। લોકોએ તાત્કાલિક કામગીરી અટકાવી દીધી છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। સુલતાન હુસૈન। સુલતાનભાઈ, શું સમસ્યા થઈ છે તમારા બીચ? સાહેબ, અહીંયા કને છે ને રેસિડેન્સી એરિયામાં એ લોકો ટાવર નાખે છે। એ ટાવરની અરજી અમે કલેક્ટર સાહેબ, નગરપાલિકા, ભાડા ઓફિસ બધી જગ્યાએ આપી આવેલ છે। એ લોકોનો હજી કાંઈ નિકાલ નથી આવ્યો ને એ લોકો કામ ચાલુ કરી નાખ્યું છે। અમારી માંગ એક જ છે કે અહીંયા કને ટાવર ન પડે। સોસાયટીના બધે જે પણ વ્યક્તિના પ્લોટ છે બધીની અરજી બધીની સહી બહી કરીને બધે અમે આપી આવેલા છીએ, કારણ કે એનામાં નુકસાન પણ થાય છે ટાવરને। હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી તંત્ર પાસે એ જ છે કે અહીંયા કને ટાવર ઊભો ન થાય। તો ટાવર ઊભો કરવામાં આવશે તો અમે કોર્ટમાં પણ જઈશું, કોર્ટમાં પણ અપીલ નાખશું। એ અમારી તંત્ર પાસે ખાસ માંગણી છે કે જેમ બને એમ એ ટાવરનું કામ બંધ કરાવે। મારું નામ સિકંદર સમા છે। સિકંદરભાઈ, આ ટાવર પડે છે, શું તમારી માંગણી? માંગણી તો એ જ છે કે આ તો રેસિડેન્સી એરિયા છે અને અહીંયા ટાવર ન પડે તો સારી વાત છે અને તકલીફ પડે છે। આ તો ખબર નહીં કે નગરપાલિકા એનઓસી એ લોકોને કેમ આપી છે અમારી પરમિશન લીધા વગર, કારણ કે પરમિશન તો બધાની હોવી જોઈએ। પડોશીઓની પરમિશન, એનઓસી જ્યારે પરમિશન આપે પડોશી કોઈ ઓબ્જેક્શન ન પડે ત્યારે ટાવર પડે। આ કેમ ટાવર પડે છે ખબર નહીં, શું કર્યું છે ખાતામાં ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ક્યાંક કોઈ પણ જાતનો વ્યવહાર થયો છે ત્યારે આ ટાવર પડે છે। તમારી માંગણી શું છે હવે? અમારી બસ માંગણી એ જ છે કે જલ્દી આ ટાવરનું કામ બંધ કરાવે અને અમે પણ આમ જોઈએ છીએ તો આ ટાવર બિલકુલ નબળું, અને કારણ કે 8 ફૂટ ખાડો ખોદ્યો છે અને પાણી નીકળી આવ્યો છે જમીનમાં, તો આ ટાવરની મજબૂતાઈ પર અને પાછો બાજુમાં જ 200 મીટર ઉપર સ્કૂલ છે, બે શાળાઓ છે, એક લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડમાં 200 મીટર ઉપર સ્કૂલો આવેલી છે। તો ખબર નહીં હવે આ 2 દિવસ પહેલા જ ભાસ્કરમાં આવેલું હતું કે પડોશીઓ અગર કોઈ પણ રેસિડેન્સી એરિયામાં કોઈ પણ વાંધો ઉપાડે તો એ રદ કરવામાં આવે છે। અમારો તો 100% જેટલા પ્લોટમાં રહે છે અહીંયા તો બધાનો વાંધો જ છે।